ઝઘડિયાના ખર્ચી ગામના યુવાન હેલિકોપ્ટરમાં જાન કાઢવા મામલે અયોગ્ય ટિપ્પણી કરવામાં આવતા આદિવાસી સમાજ રોષે ભરાયો છે। દેડિયાપાડાના માજી ધારાસભ્ય અને આદિવાસી અગ્રણી મહેશ વસાવાની આગેવાનીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકોએ એકત્રિત થઈ રેલી કાઢી હતી। કલેક્ટર ઓફિસ રોષ સાથે પહોંચેલા આદિવાસી સમાજના લોકોએ સોશિયલ મીડિયામાં અયોગ્ય ટિપ્પણી સામે નારાજગી વ્યક્ત કરી કડક અને દાખલારૂપ કાર્યવાહીની માંગ કરી હતી। આજકાલના લોકો જેવી અભદ્ર ટિપ્પણી જે કરી છે, જે નડિયાદના છે લાલભાઈ, એમને અને એની આગળ પણ અહીં અંકલેશ્વરમાં એક પિન્ટુ કરીને બોલી ગયો છે, એક કચ્છનો પણ બોલી ગયો છે, એને કઈ પોલીસ કાર્યવાહી નથી કરતી। બાકી તો પોલીસ તંત્રને મારે કહેવા માંગુ છે કે તમે રાતોરાત આરોપીઓને પકડી લાવો છો બીજા કેસોની અંદર, જ્યારે આદિવાસી સમાજ પર જો આવી રીતે તમે બોલતા હોય ને એની પર કાર્યવાહી નહીં કરો તો એ ચલવી લેવામાં નહીં આવે। ઘટનાના મૂળ તરફ જઈએ તો તાજેતરમાં જ ઝઘડિયાના અજય વસાવાની જાન હેલિકોપ્ટરમાં નિકોરા ગામે પહોંચી હતી। આ અંગેનો વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો। આ અંગેની સોશિયલ મીડિયાની એક પોસ્ટ પર લાલભાઈ નામના વ્યક્તિએ આદિવાસી સમાજ સામે અયોગ્ય ટિપ્પણી કરી હતી। આ સામે આદિવાસી સમાજમાં ભારે રોષ ફેલાયો છે। મહેશ વસાવાની આગેવાનીમાં મોટી સંખ્યામાં એકત્રિત થઈ આદિવાસી સમાજના કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને ભારે હંગામો કર્યો હતો। કલેક્ટર કચેરી બહાર ધરણા પર બેસી જઈ તાત્કાલિક ટિપ્પણી કરનાર સામે ગુનો દાખલ કરવાની અને કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી। પોલીસ અધિકારીઓ દ્વારા સમજાવવા છતાં લોકો ટસના મસ થયા ન હતા। પણ અમુક સમાજના તત્વોએ એટલું બધું ખરાબ કમેન્ટ કરેલી, બોલે તો ભરૂચ, પૂછે તો ભરૂચમાં કમેન્ટ કરેલી, એમાં એમને એવું લખેલું કે ભીલડાઓ બી હવે હેલિકોપ્ટરમાં ફરતા થઈ ગયા છે। તો મેં એને કમેન્ટ કરેલી કે ભાઈ તારે બી ફરવું હોય તો તું બી ફર, તું બીજાનું કેમ આવું બોલે? તો એને મને અભદ્ર ભાષામાં બહુ જ ખરાબ ટિપ્પણી કરેલી છે, જે હું બધા વચ્ચે બોલી શકું તેમ નથી। અને એમને એવું કીધેલું કે ચરોતરમાં ખેત મજૂરી કરવા આવે તો તમારી બહેન, દીકરી અને યુવાનોને, અમારા યુવાનો એમને એવું કરે છે એટલે તમે બિયારણ તો અમારું જ છે ને। અને એમને પોતે એવું કીધું કે હું મહાદેવના મંદિરનો પૂજારી છું, તો મારે એને એવું કહેવું છે કે તું મહાદેવના મંદિરનો પૂજારી છે તો પાર્વતી માતા કોણ હતો? પાર્વતી માતા આદિવાસી ભીલ હતા, બરાબર? અને હર્ષસંઘવીને જે રીતે તમે વરઘોડો કહેલો એવી રીતે વરઘોડો કાઢવો જ પડે। આખરે લોકોના રોષ સામે તંત્રએ નરમ વલણ અપનાવી આદિવાસી સમાજના લોકોને કલેક્ટર કચેરીમાં પ્રવેશ આપ્યો હતો, જેમની રજૂઆત અને ફરિયાદ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ જાતે સાંભળી આશ્વાસન આપતા મામલો થાળે પડ્યો હતો।